ઠીક જોઈશું આજે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી શન્ટ એન્ડ સિરીઝ મોટર. સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક બરાબર. સ્ટાર્ટિંગ characteristic of DC shunt and DC series motor. DC shunt અને DC series motor ની સ્ટાર્ટિંગ લાક્ષણિકતા. સ્ટાર્ટિંગ લાક્ષણિકતા શેની વચ્ચેનો રિલેશન બતાવે છે? This gives the relation between torque and armature current. શેની વચ્ચેનો? ટોર્ક અને આર્મેચર કરંટ. આર્મેચર કરંટ થી ટોર્કમાં શું ફેરફાર થાય છે એ જોવાનું છે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક. મેં તમને આપણે જ્યારે ટોર્ક ઇક્વેશન ની વાત કરી ત્યારે આપણે વાત થઈ હતી કે બંધ કરી દે ને ટોર્ક ઇક્વેશન વખતે આપણે વાત થઈ હતી કે મોડલનું જ્યારે સિલેક્શન કરીએ છીએ ને ત્યારે આપણે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે કઈ રિક્વાયરમેન્ટ છે. અમુક પ્રોજેક્ટ એવા હોય કે જેની અંદર આપણને આરપીએમ વધારે જોતા હોય, અમુક પ્રોજેક્ટ એવા છે કે જ્યાં આપણને શું જોતું હોય? ટોર્ક વધારે જોતો હોય. ઓકે, તો એ કઈથી ખબર પડે આપણને? તો આ જે કેરેક્ટરિસ્ટિક છે ત્યાંથી આપણને ખબર પડે કે કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે છે, કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો છે. બરાબર. આપણે જે અત્યારે કેરેક્ટરિસ્ટિક કરીએ છીએ શેના વર્સિસ છે? આર્મેચર કરંટ અને ટોર્ક. ઓકે, તો પહેલી કઈ મોટર છે આપણી? ડીસી શન્ટ મોટર. કઈ? ડીસી શન્ટ મોટર. બરાબર છે. કયો સપ્લાય આપવાનો? એસી સપ્લાય કે ડીસી? અને આઈએલ કરો, લોડ કરંટ કહો તમે, લોડ કરંટ કહેવાય. ખાલી આઈ લખશો તો પણ ચાલશે. અહીં જોજો આ જનરેટર નહીં. બરાબર, એટલે આપણે અહીંયા કઈ જનરેશન કરીને તમે ડાયરેક્શન આમ બતાવવાની નહીં. આ મોટર છે એટલે આપણે બંનેને સપ્લાય આપીએ છીએ. બરાબર, મોટરની અંદર આપણે બંનેને સપ્લાય આપવો પડે, આર્મેચરને અને ફિલ્ડ. બરાબર, એટલે અહીંયા આગળથી અહીં જે અંદર આર્મેચરમાં જશે કરંટ આઈએ છે અને ફિલ્ડમાં જાય કયો છે? આઈએ છે. ડન. ટોર્ક ઇક્વેશનમાં આપણે લાસ્ટમાં શું જોયું હતું? ટોર્ક શેને પ્રોપોર્શનલ છે? ફ્લક્સ ઓર આર્મેચર કરંટ. બરાબર ને? બાકીની બધી ટર્મ્સ હતી કોન્સ્ટન્ટ હતી. પોલ હતો, ઝેડ એટલે કે નંબર ઓફ આર્મેચર કંડક્ટર, એ બધું શું હતું? કોન્સ્ટન્ટ થઈ ગયું હતું. એમ કે એને એકવાર આપણે બનાવ્યા પછી પોલ ચેન્જ નહીં કરી શકતા. એક વખત તમે સ્લોટ બનાવ્યા, સ્લોટ પાડી અને એની અંદર આર્મેચર કંડક્ટર રાખ્યા તો એ ચેન્જ થવાના નથી. તો એ બધું કોન્સ્ટન્ટ કાઢતા આપણે જોશું બે ટર્મ્સ એવા છે જે વેરિયેબલ છે. ઓકે, જે ચેન્જ થતા રહે છે. ઓકે, તો તમારો ટોર્ક છે શેની પર ડિપેન્ડ છે? ફ્લક્સ અને આર્મેચર કરંટ પર ડિપેન્ડ છે. શેની પર? ફ્લક્સ અને આર્મેચર કરંટ પર ડિપેન્ડ છે. ડીસી શન્ટ મોટરની અંદર, ડીસી શન્ટ મોટરની અંદર ફ્લક્સ લગભગ કોન્સ્ટન્ટ હોય. કેવો હોય? કોન્સ્ટન્ટ. એ આપણે જનરેટરમાં બની ગયા. બરાબર, કેમ કે અહીંયા આગળ આપણે પેરેલલ કનેક્શન કરેલું છે. અહીંયા આગળનો જે કરંટ છે એક કોન્સ્ટન્ટ કરંટ ફિલ્ડમાં જાય છે, આઈએસએચ. ઓકે, અને એનું કામ છે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું. ઓકે, તો આ કરંટ જે પેરેલલ કનેક્ટ છે એમાં કોઈ ચેન્જ આવતો નથી. એટલે આપણે એવું માનીએ છીએ કે ડીસી શન્ટ મોટરની અંદર
જે ફ્લક્સ છે એ કેવો છે? કોન્સ્ટન્ટ છે. કેવો છે? કોન્સ્ટન્ટ છે. હવે આ કોન્સ્ટન્ટ હોય તો તમારો ટોર્ક છે કોને પ્રપોર્શનલ થઈ ગયો? આઈ ને પ્રપોર્શનલ થયો. બરાબર? હવે આઈ ને પ્રપોર્શનલ થયું તો આપણી જે કેરેક્ટરિસ્ટિક છે એ શું બતાવે છે? એ ટોર્ક છે અને એ શું છે? આર્મેચર કરંટ છે. ધેટ મીન્સ ટોર્ક છે જેમ આર્મેચર કરંટ વધતો જશે એમ એમ ટોર્ક શું થશે? વધતો જશે. એટલે આ જે કેરેક્ટરિસ્ટિક છે લગભગ કેવી હોય? લિનિયર હોય. કેવી હોય? આના વધારાની સાથે ટોર્ક વધતો જાય. જેટલો આ વધશે એટલો ટોર્ક વધશે, કેમ કે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, સીધે સીધો. કારણ કે ફ્લક્સને આપણે કેવું બનાવી દીધું છે? કોન્સ્ટન્ટ. એવું આપણે કહીએ છીએ ડીસી શન્ટ મોટર હોય કે જનરેટરમાં આપણે વાત કરીએ છીએ કે ફ્લક્સ કેવો હોય? કોન્સ્ટન્ટ હોય. કારણ કે ફિલ્ડને આપણે કેવું કનેક્ટ કર્યું છે? પેરેલલ કનેક્ટ કર્યું છે. એટલે આમાં એક જે કરંટ છે એ કોન્સ્ટન્ટ કરંટ કન્ટિન્યુ જાય છે. એટલે એનો જે ફ્લક્સ છે એવું કેવો હોય? કોન્સ્ટન્ટ છે. પણ એવું હોતું નથી. જેના લીધે ફ્લક્સ ઓછો થાય? ડ્યુ ટુ આર્મેચર રિએક્શન. આર્મેચર રિએક્શન ના લીધે તમારો ફ્લક્સ કોન્સ્ટન્ટ રહેતો નથી, પણ થોડો શું થાય છે? ઓછો થાય છે. એના લીધે તમારા કરંટના વધારાની સામે ટોર્ક કન્ટિન્યુ વધતો નથી, પણ થોડો શું થાય છે? ઓછો વધે છે. તે ઓછો થાય છે. દેખાય છે? લિનિયર તો છે જ, પણ આગળ જતા શું થાય છે કે લિનિયર નહીં રહે. તમારા કરંટની સામે ટોર્ક એટલો ને એટલો વધતો હશે નહીં. કેમ? કેમ કે ફ્લક્સમાં ઘટાડો થાય છે. બરાબર? અને ટોર્ક ફ્લક્સ પર બી ડિપેન્ડ છે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. એટલે ફ્લક્સ ડાઉન થશે એટલે તમારો ટોર્ક પણ ઓછો થશે. આ કેરી કન્ડિશન કીધી છે મેં કે જ્યારે ફ્લક્સ આપણે કોન્સ્ટન્ટ ગણીએ છીએ. બરાબર? તમારે આટલું જ લખવાનું છે. તમને ડીસી શન્ટ મોટરની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક પૂછાય, સર્કિટ ડ્રો કરવાની છે. બરાબર? પહેલું લખવાનું શું છે કે તમારો ટોર્ક છે શેને પ્રપોર્શનલ છે? ફ્લક્સ અને આર્મેચર કરંટને પ્રપોર્શનલ છે. ડીસી શન્ટ મોટરની અંદર ફિલ્ડ વાઇન્ડિંગ કેવું છે? પેરેલલ કનેક્ટ છે. એટલે ઓલમોસ્ટ તમારો ફ્લક્સ કેવો હોય? કોન્સ્ટન્ટ હોય. ફ્લક્સમાં કોઈ ચેન્જ થતો નથી. એટલે ટોર્ક છે શેને પ્રપોર્શનલ થઈ જાય? આર્મેચર કરંટને. એટલે જેમ આર્મેચર કરંટ વધતો જશે એમ ટોર્ક પણ શું થશે? વધતો જશે. એટલે આ જે કેરેક્ટરિસ્ટિક એ કેવી હોય? લિનિયર હોય. કેવી હોય? લિનિયર. બરાબર? પણ ડ્યુ ટુ આર્મેચર રિએક્શન ફ્લક્સ કોન્સ્ટન્ટ રહેતો નથી. એટલે ફ્લક્સમાં થોડો ઘટાડો થાય છે. એટલે આપણી જે કેરેક્ટરિસ્ટિક છે લિનિયર રહેતી નથી. એટલે કે કરંટના વધારાની સામે ટોર્ક પણ એટલો વધતો નથી, પણ થોડો ઓછો થાય છે. એટલે આપણે સ્લાઇટલી આગળ એને ડાઉન કર્યો. ઓકે? આટલું લખવાનું છે. આવડે કે નહીં? આવડે? ડીસી સિરીઝ મોટર એની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક. ઓકે? સર્કિટ દોરતા આવડે ને બધા કે નહીં આવડે? આવડે? સપ્લાય, ફિલ્ડ, આર્મેચર એન્ડ આઉટ. બરાબર? સિમ્પલ સર્કિટ. સિરીઝ મોટર છે એટલે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર બંને કેવા હોય? સિરીઝમાં કનેક્ટ કરેલા હોય. ઓકે? અહીં આવશે ડીસી સપ્લાય. ઓકે? આજે કરંટ પાસ થઈ ગયો છે ISE. ઓકે? આ કરંટ IA. બરાબર?
સર્કિટ કઈ છે? સિરીઝ. આપણી મોટર કઈ છે? સિરીઝ મોટર. સિરીઝમાં ફિલ્ડ અને આર્મેચર આપણે સિરીઝમાં કનેક્ટ કર્યા છે અને સિરીઝ સર્કિટમાં શું સરખું હોય? કરંટ સરખો હોય. એટલે તમે ISC ઇઝ ઇક્વલ ટુ શું થાય? IA. બંને કરંટ કેવા છે? સેમ જ છે. બરાબર? આટલી ખબર પડે ને? આ નોર્મલ વસ્તુ. ઓકે. ફરી ટોર્ક છે એને પ્રપોઝનલ છે? ટોર્ક છે ને પ્રપોઝનલ છે? ફ્લક્સ અને આર્મેચર કરંટ. IA લખ્યું છે ને? ફ્લક્સ અને આર્મેચર કરંટ. શરૂઆતમાં જેમ IA વધશે એમ શેમાં વધારો થશે? ફ્લક્સમાં વધારો થશે. કેમ? સિરીઝમાં કનેક્ટ. કેવું છે? અને એક જ કરંટ છે. તમે જેમ IA વધારતા જશો, આર્મેચર કરંટ જેમ વધતો જશે એમ ફ્લક્સનો કરંટ પણ વધતો જશે. બરાબર? એટલે શરૂઆતમાં ફ્લક્સ જે છે એને પ્રપોઝનલ છે. ફ્લક્સ એને પ્રપોઝનલ છે? આર્મેચર કરંટ. એટલે જેટલો આર્મેચર કરંટ વધશે એટલો જ ફ્લક્સ શું થશે? વધશે. કેમ કે બંને કેવા છે? સિરીઝમાં કનેક્ટ કરેલા છે. પેલામાં કેવું હતું કે ફિલ્ડ આપણું પેરેલલ કનેક્ટ કરતું. એટલે એક સપ્લાય કોન્સ્ટન્ટ એમાં કરંટ જતો હતો. આ કેવું છે કે આર્મેચરમાં જે જાય છે એ જ કરંટ ફિલ્ડમાં જાય છે. કેમ કે આખી સર્કિટ કેવી થઈ ગઈ? સિરીઝ છે. ઓકે? તો ટોર્ક છે એને પ્રપોઝનલ થઈ જાય IA ઇન્ટુ IA. સ્ટાર્ટિંગ વખતે તમારો ટોર્ક છે ને પ્રપોઝનલ થઈ જાય. પહેલા ટોર્ક પ્રપોઝનલ છે આપણે ફ્લક્સ અને આર્મેચર કરંટને. હું શરૂઆતમાં એવું કહું છું કે જેમ આર્મેચર કરંટ વધે છે એમ ફ્લક્સ વધે છે. એટલે ફ્લક્સ તમારો છે ને પ્રપોઝનલ થઈ જાય આર્મેચર કરંટને. તમે ફ્લક્સની જગ્યાએ શું લખી કાઢ્યું? આર્મેચર કરંટ લખી કાઢ્યું. ઓકે? એટલે T છે પ્રપોઝનલ છે ને છે આર્મેચર કરંટના સ્ક્વેરના પ્રમાણમાં બદલાય છે. એટલે જેટલો આર્મેચર કરંટ વધે ને એટલો જ ટોર્ક શું થાય છે? વધે છે. બરાબર? સૌથી સારામાં સારી મોટર ટોર્ક માટેની મોટર ડીસી સિરીઝ મોટર. સૌથી સારામાં સારો ટોર્ક આપે. અને આપણે એને યુઝ કરીએ ટ્રેક્શન સિસ્ટમમાં. ઇલેક્ટ્રિકલ રેલવેમાં આપણે ડીસી સિરીઝ મોટરનો યુઝ કરીએ છીએ. જ્યાં આપણને ટોર્ક વધારે જોતો હોય એ બધી જ જગ્યાએ આપણે કઈ મોટર વાપરીએ? ડીસી સિરીઝ મોટર વાપરીએ. સૌથી સારામાં સારો ટોર્ક છે એ ટોર્ક છે ને પ્રપોઝનલ છે આર્મેચર કરંટના સ્ક્વેરના પ્રમાણમાં બદલાય છે. બરાબર? અહીં આવશે આર્મેચર કરંટ અને અહીં આવશે તમારો ટોર્ક. થોડો બી કરંટ વધશે ટોર્ક તમારો એકદમ વધી જશે. ઓકે? પછી એક ટાઈમ આવશે, આપણને બધાને ખબર છે કે આર્મેચર કરંટ વધે છે તો ફિલ્ડમાંથી કરંટ પણ વધે છે. કેમ કે સિરીઝમાં કનેક્ટ કરેલું છે એટલે ફ્લક્સમાં વધારો થાય. બરાબર? એટલે તમારો ફ્લક્સ છે આર્મેચર કરંટને પ્રપોઝનલ છે. પણ એક કન્ડિશન આવશે જ્યાં તમારું ફિલ્ડ શું થઈ જાય? સેચ્યુરેટ ધરાઈ જાય. કરંટ લઈને ધરાઈ જાય. આપણે કેવું છે કે તરસ લાગી તો પાણી પીએ તો 1 ગ્લાસ પીએ, 2 ગ્લાસ પીએ, 3 ગ્લાસ પીએ, પછી આપણે શું થાય? ધરાઈ જઈએ. એવી જ રીતે ફિલ્ડ વાઇન્ડિંગનું પણ એવું છે. કરંટ જેમ આવતો જશે એમ ફ્લક્સ વધતો જશે, વધતો જશે, વધતો જશે. પણ પછી કરંટ લઈને ધરાઈ જાય ફિલ્ડ. ધેટ્સ કોલ્ડ સેચ્યુરેશન. શું કહેવાય એને? સેચ્યુરેટ થઈ જાય ફિલ્ડ. પછી કરંટના વધારાની સામે ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય પછી ફ્લક્સ વધે નહીં. અને પછી ફ્લક્સ ના વધે એટલે પછી સેચ્યુરેશન પોઈન્ટ પછી અહીંયા આગળ તમારો ટોર્ક છે શેને પ્રપોઝનલ છે? IA સ્ક્વેર. પણ અહીંયા આગળ સેચ્યુરેશન આવી ગયા પછી T તમારો શેને પ્રપોઝનલ થઈ જાય? IA ને પ્રપોઝનલ થઈ જશે આફ્ટર સેચ્યુરેશન. એટલે જ્યારે ફિલ્ડ સેચ્યુરેટ થઈ જાય પછી ફ્લક્સમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે તમારો ટોર્ક શેને પ્રપોઝનલ થઈ જાય? આર્મેચર કરંટને પ્રપોઝનલ થઈ જાય. એ જે સ્ક્વેરમાં હતો ને એની જગ્યાએ હવે ખાલી આર્મેચર કરંટ થઈ ગયો. તો ટોર્ક તમારો ઘટી ગયો. પણ શરૂઆતમાં તમને શું મળ્યું? I સ્ક્વેર. બરાબર? એટલે જ્યાં વધારે લોડ હોય, લોડ સાથે ચાલુ થવાનું હોય, બરાબર? એક સાથે લોડ હોય, જ્યારે કે ક્રેન છે ને એક સાથે લોડ લઈને એને ચાલુ થવાનું હોય, પહેલેથી લોડ આપણે ભેગો કરેલો છે પછી ઉચકવાનો છે. તો એ બધી જગ્યાએ કઈ મોટર યુઝ થાય? ડીસી સિરીઝ મોટરનો યુઝ થાય.
બરાબર. મોસ્ટ ટાઈમ બી પરીક્ષામાં પૂછાય માટે આ મોસ્ટ ટાઈમ બી છે. ખાલી તમને સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક ડીસી મોટરની પૂછાય, ડીસી સિરીઝ મોટરની, તો 3 માર્ક્સમાં પૂછાશે. બંને ભેગી પૂછાય તો 4 કે 7 માર્ક્સમાં પૂછાય. લખવાનું કશું નહીં, આટલું જ લખવાનું છે અંદર. બરાબર. પણ આપણે જે બોલીએ છીએ એ લખવાનું છે. પહેલા તો ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર બંને કેવા જોડેલા છે? સિરીઝમાં જોડેલા છે. એટલે સિરીઝ સર્કિટ છે. સિરીઝ સર્કિટ છે એમાં કરંટ બંને કેવા છે? સેમ જ છે. એટલે ફિલ્ડમાંથી જે કરંટ પાસ થાય છે એ જ કરંટ આર્મેચરમાં પાસ થાય છે. ઓકે. હવે આપણે પાછું અહીંયા આવી જવાનું કે ટોર્ક છે શેને પ્રપોઝનલ છે? ફ્લક્સ અને આર્મેચર કરંટને પ્રપોઝનલ છે. ડન. હવે શરૂઆતમાં જ્યારે આર્મેચર કરંટ વધે છે એ જ કરંટ ફિલ્ડમાંથી પાસ થાય છે, એટલે ફ્લક્સ પણ શું થાય છે? એની જોડે જોડે વધે છે. એટલે શરૂઆતમાં ફ્લક્સ છે શેને પ્રપોઝનલ થઈ જાય? આર્મેચર કરંટને પ્રપોઝનલ થઈ જાય. એટલે મેં ફ્લક્સની જગ્યાએ શું લખી કાઢ્યું? આઈ. એટલે તમારો ટોર્ક છે શેને થઈ ગયો? આઈ એ સ્ક્વેર, એટલે કે આર્મેચર કરંટના સ્ક્વેરના પ્રમાણમાં બદલાય છે. એટલે ડબલ થઈ જાય તમારો ટોર્ક. કરંટ થોડો બી વધે તો ડબલ તમારો ટોર્ક વધી જાય. બરાબર. પણ એક ટાઈમ એવો આવે છે કે જ્યારે તમારું ફિલ્ડ શું થઈ જશે? સેચ્યુરેટ થઈ જશે. અને સેચ્યુરેટ પોઈન્ટ આવી જાય પછી આર્મેચર કરંટના વધારાની સામે ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી. એ પછી તમારો જે ટોર્ક છે શેને પ્રપોઝનલ થઈ જાય? આર્મેચર કરંટને પ્રપોઝનલ થઈ જાય. એટલે તમે જ્યારે એની કેરેક્ટરિસ્ટિક ડ્રો કરો ત્યારે શરૂઆતમાં આર્મેચર કરંટ થોડો વધે છે, એની સાથે સાથે ટોર્ક છે આર્મેચર કરંટ આટલો જ વધે, પણ એની સાથે ટોર્ક કેવો છે? એકદમ વધી જાય છે. બરાબર. પણ જ્યારે સેચ્યુરેશન આવી જાય છે પછી ધીરે ધીરે કેવું થાય છે? એક ડાઉન થાય અને એક કોન્સ્ટન્ટ પર આવી જાય છે, જે આર્મેચર કરંટને પ્રપોઝનલ થઈ જાય. ડન. આપણે જે ભણીએ છીએ શેની છે કેરેક્ટરિસ્ટિક? ડીસી શન્ટ અને સિરીઝ મોટરની સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક છે. સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક શેને શેને વર્સિસ હોય? આર્મેચર કરંટ અને ટોર્કને વર્સિસ. આવડશે? આવડશે? થોડેકા શર્મા બ્રેક કરો.